વાત સાંભળીને આમ ઘણાને વિચાર આવે કે ભજન કરવું જોઈએ આપણે બધાને. પણ શું નક્કી કરે? કાલથી કરશું. શું નક્કી કરે? અને યાદ રાખજો, જેટલા કાલ ઉપર છે, જેને જેને છોડ્યું છે ને એનાથી કાંઈ થયું નથી. મહારાજ દશરથે નક્કી કર્યું કે કાલ રામને રાજા બનાવી દઉં. નકર વશિષ્ઠ ઋષિ પાસે ગયા તો વશિષ્ઠે કીધું તું દેહીન રૂપ રાજન અત્યારે આપી દો રાજ રામને, અયોધ્યાની ગાદી ઉપર અત્યારે રામને બેસાડી દો. પણ દશરથે કીધું કે કાલ બેસાડી છે. અને ઈ કાલ 14 વર્ષ રામ રાજ્ય પાછું ઠેલવાઈ ગયું. બાપ કાલ ઉપર નહીં, અત્યારે ચાલુ કરો બરસ. પાવ પલક કી ખબર નહીં કરે કાલ કી બાત, જીવ ઉપર જમડા ફરે જેમ તેતર ઉપર બાજ. બાપ ખબર નથી કાલ શું થવાનું, જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. અત્યારે કરો બસ, આ સમય મળ્યો છે. આળસ છોડી ભજનમાં લાગી જાઓ બાપ, આ સમય ભજન કરવાનો છે. બાકી આમનામ ને આમનામ આળસમાં એકવાર યમનું તેડું આવશે ને બધું મૂકીને વયું જવું પડશે. કેટલા દિવસો વિતાવ્યા, આ 50, 55, 60 તો પગ્યા આળસમાં. હવે કેટલું કાઢવું છે? આ સમય મળ્યો છે, ભજન કર્યો એટલા માટે સંતો કહે છે.